આજે આપણા પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા મુકામે આજે પવિત્ર રામનવમીના તહેવારના દિવસે આખા ગુજરાતની અંદર 21 ફૂટની ઊંચાઈવાળી રામની મૂર્તિ અને તે પણ એલ્યુમિનિયમની અને 4 ટન જેટલું વજન ધરાવતી મૂર્તિની આજે ગોધરા શહેરના રામસાગર તળાવના મધ્યમાં આજે એની સ્થાપના કરવામાં આવી છે અને આજે પવિત્ર દિવસે સૌ ગોધરા શહેરને આજુબાજુના તમામ ભાઈઓ અને બહેનો આ મૂર્તિની જે સ્થાપિત કરવામાં આવી એમાં પ્રસંગમાં ઉપસ્થિત રહી અને રામ ભગવાનના આશીર્વાદ લઈ અને આજે અમે સૌ અહીંયા ભેગા થયા છે. કોર્પોરેટરશ્રીઓ, અમારા પ્રમુખ શ્રી ભાઈ શ્રી જયેશભાઈ, ઉપપ્રમુખ ભાઈ શ્રી લાલવાની, અમારા સંઘના વડીલો, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને તમામ છે તે મોટાભાગના કોર્પોરેટરો અહીંયા આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા છે અને ભગવાનના રામચંદ્ર ભગવાનના આજે શુભ દિવસે અમને આશીર્વાદ મળે અને સૌ ગોધરા શહેર અને પંચમહાલ જિલ્લાની લોકોની સુખાકારી માટે ભગવાનના હર હંમેશ આશીર્વાદ મળે એના શુભ આશયથી આજે ગોધરાની મધ્યમાં રામસાગર તળાવની વચમાં આવેલ ટેકરી ઉપર 21 ફૂટ જેટલી ઊંચાઈવાળી મૂર્તિ અને 4 ટન એલ્યુમિનિયમ ચોમાસામાં કે ઉનાળામાં પણ આ મૂર્તિના કલરને કે કોઈ રંગરોગાનના અનુસંધાનમાં કોઈ તકલીફ ના પડે એ પ્રકારની અમદાવાદ અને મુંબઈના કારીગરો દ્વારા છેક અહીંયા જે મૂર્તિ લાવવાના અનુસંધાનમાં કંડલા બંદરથી એક સ્પેશિયલ 4 ટન વજન ધરાવતી બોટનું પણ દ્વારા અહીંયા આગમન કરી અને મૂર્તિ સ્થાપિત કરી છે. એ અમારા માટે સૌના માટે અહોભાગ્યની વાત છે અને રામચંદ્ર ભગવાનની આજે મૂર્તિ ગોધરા શહેરની અંદર મધ્યમાં તળાવ વચ્ચે વિરાજમાન છે ત્યારે સૌ ભગવાનના દર્શન કરીને સૌ પોતાની રીતે આગળ વધે એવી શુભકામના મેળવી અને આજે આ કાર્યક્રમ અમે પૂરો કરીએ છીએ.